રાજુભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, આમ આદમી પાર્ટીના નેતાજી. રાજુભાઈ, જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો રાજકોટમાં એક પોલીસ અધિકારી દ્વારા કોળી સમાજના યુવકને ઢોર માર મારવામાં આવ્યો. શું કહેવું છે આપનું? જી, ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે. કોળી સમાજ અને પછાત સમાજ આમ તો ગુજરાતની તમામ જનતા માટે ચિંતાનો વિષય છે અને ચિંતાજનક અને શરમજનક ઘટના બની છે. ખાસ કરીને આ યુવક છે એ પત્રકાર છે અને પત્રકારી કરતો હતો અને એને જી કોઈ બિલ્ડરો અને અસામાજિક તત્વો અને ગુંડાઓના જે વિડીયો બનાવ્યા હતા અને એનું કવરેજ લીધું. એના અનુસંધાને આ જે પોલીસ અધિકારી છે ડીસીપી જગદીશ કરીને, જી એને કાયદાનો દુરુપયોગ કરી અને આને પોલીસ સ્ટેશન લાવી અને ખૂબ ઢોરમાર માર્યો છે. આ સિવાય જી આ યુવાનને એને અમાનવી રીતે એના ગુપ્તાંગની ઉપર ઇલેક્ટ્રિક શોર્ટ આપવામાં આવ્યા છે. એને ઘણી અસામાજિક અમાનવિક કૃત્ય કર્યું છે આ પોલીસ દ્વારા, જે માનવ જાત માટે શરમજનક હોય બેન. તો જી ખરેખર આ જે પોલીસ અધિકારીઓ છે ગુજરાતની અંદર, એ આ ગુંડાઓ અને માફિયાઓની સાથે મળી અને આવા નિર્દોષ અને પ્રતિષ્ઠિત લોકોને કેન પ્રકારે હેરાન કરી રહ્યા છે અને દબાવી રહ્યા છે. અને જે રીતે આ ગુનાખોરી એક્સપોઝ કરતા હોય એ લોકોને ડામી દેવાના પ્રયત્નો કરે છે. રાજુભાઈ, તમારી શું માંગ છે આ મુદ્દે? હું બેન રસ્તામાં જ છું અને હું પહોંચવામાં જ છું રાજકોટ. અને જી ઘણા ખરા કોળી સમાજના આગેવાનો, વિવિધ સંગઠનના પ્રમુખો ત્યાં આવી રહ્યા છે અને ત્યાં પહોંચી અને આવનારા દિવસોમાં આવા જે રાક્ષસ જેવા પોલીસ અધિકારીઓ હોય, જેણે પોતે ડ્યુટી જોઈન કરતા પહેલા શપથ લીધા છે પ્રમાણિકતાના, નિષ્ઠાના, એના બદલે જી ભ્રષ્ટાચાર કરવા માટે, પૈસા ખાવા માટે આવા ભૂમાફિયાઓ હોય, બુટલેગરો હોય, ડ્રગિસ્ટો હોય અને અસામાજિક તત્વો હોય એની સાથે સાંઠગાંઠ કરી અને આવી રીતે નિર્દોષ લોકોને, સારા માણસોને, પ્રતિષ્ઠિત લોકોને હેરાન પરેશાન કરવાનું જે કૃત્ય કરી રહ્યું છે એ ખૂબ જ નિંદનીય છે. અને ખાસ કરીને અમે હર્ષ સંઘવીને પણ અલ્ટિમેટમ આપવાના છીએ કે જે રીતે ગુજરાતની અંદર હર્ષ સંઘવી જે મોટી મોટી વાતો કરે છે, સુરક્ષાની વાતો કરે છે, કાયદો અને વ્યવસ્થાની વાતો કરે છે, પરંતુ એનો જ વિભાગના જે અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક આવા ખોટા કામોમાં સંડોવાયેલા છે, ભ્રષ્ટાચારમાં જી સંડોવાયેલા છે અને આવા અસામાજિક તત્વોના ઈશારે જે સીધા માણસો છે, જે ખરેખર પ્રમાણિક માણસો છે, એને હેરાન પરેશાન કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં કોળી સમાજ આ બિલકુલ સાકી નહીં લે. કોઈ પણ મોટો ચમરબંધી અધિકારી હશે એના પણ વર્ધી, બક્કલ અને પટ્ટા ઉતારી નાખવા સુધીની અમારી માગણી છે. અને જ્યાં સુધી અમારી માગણી સ્વીકારાશે નહીં ત્યાં સુધી કોળી સમાજ જે રીતે આંદોલન કરવું પડે એ રીતે આંદોલન કરવા માટે તૈયાર છે. જી, ધન્યવાદ આપનો રાજુભાઈ, માહિતી આપવા બદલ. જી, થેન્ક યુ.